હેલો, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે મારી ચેનલમાં. મારું નામ છે હાર્દિક ચલ્લા અને આજે બ્લોગ ચાલુ થાય છે ઓફિસથી જ. શું કામ? કારણ કે ઘરે જવાનો મેળ જ નથી પડ્યો. અમારા મિત્રો બધા આવી ગયા છે ઓફિસે. મિત, દેવેન, ધૂલો, ત્રણ ફોનમાં છે અને હું ફોનમાં જ છું. મારું બ્લોગિંગ કરું છું. એટલે અત્યારે ભેગા થયા છે એટલા માટે કે આ મિત્રભાઈ છે, તમે વારા ઘડીએ મારી ચેનલમાં જોયા હશે, મિસ્ટર દેવેન જાની, કે જેના 24 ફેબ્રુઆરીએ લગ્ન છે. એટલે લગ્નની એની ખરીદી ચાલુ છે અને સાથે સાથે મારી અણી કાઢવાનું ચાલુ છે કે ભાઈ ફોટા ક્યારે આપીશ, વિડીયો ક્યારે આપીશ. અને મારા બિઝી શેડ્યુલમાં એવું બધું આમ કે ને હેક્ટિક છે, પણ આજે મારે થોડું લેટ સુધી બેસવું પડે એમ છે. અને એનું કામ અત્યારે ફોટો સિલેક્શન ચાલી રહ્યું છે ફાઇનલી. એટલે હું તમને દેખાડી દઉં, ફોટો સિલેક્શનનું કામ ચાલી રહ્યું છે. પણ હવે વાત એ છે કે અત્યારે વાગ્યા છે 10. મેં એને કીધું તું રસ્તામાંથી લેતો હોજો મારા માટે નાસ્તો, મને ભૂખ લાગી છે. તો એ તો ન લાવ્યો. કંઈ વાંધો નહીં, સમજા. પછી આવીને મેં કીધું કે હું જમવાનું મગાવીએ જ છીએ, અમે જમવાનું મગાવીએ જ છીએ. ઓકે, મેં કીધું પાછો હું ફોટો સિલેક્શનમાં આવી ગયો. તો મેં કીધું ઓર્ડર ક્યાં કર્યો, હું મગાવ્યું? ઓર્ડર હજી કર્યો જ નથી. એટલે હજી એ વોટ્સએપમાં જ છે. ઓર્ડર કરો મિત્ર, શું ખાવું છે? જે બી ખાવું હશે. એટલે હમણાં ઓર્ડર કરીએ, ઓર્ડર કરીએ, પછી જમીન પછી મળીએ. બરાબર? જો કે વાંક એનો નથી, ક્યાંનો પૂછે ખાવું હું બોલો, ખાવો હું બોલો, પણ બધા કોઈ જવાબ નથી આપી રહ્યું. ભાઈ તારે હું ખાવું છે? જે ભગો મંગાવે ખાય, બીજું યાદ ભગાની જય છે. હવે ભાઈ તારે મંગાવવાનું છે ભાઈ. અમે એકચ્યુઅલી એમાં એવું છે, અમે 6 વાગ્યાના બજારમાં હતા. 50 રૂપિયાનો બાઉલ ફ્રૂટ ડીશનો લીધો. એક બાઉલમાં મેં 3 જણાએ ખાધું. હજી અમે ભૂખ્યા છે અને જમવાનું મંગાવવાની વાત જોઈએ. એમાં એવું હતું કે 2 30 વાળી લેવાની હતી એની બદલે એક 50 વાળી લીધી. કા પછી ઈ કે 30 વાળી 2 માં જાજી આવે. એમાં કેવી ચેરી એવું બધું ના આવે. કાંઈ નહીં, 2 બાઉલ કીધું બધું. એક બાઉલમાં કાંઈ નહીં થાય, 2 બાઉલમાં 3 જણા થઈ. નહીં, એક બાઉલમાં 3 જણા શું થાય? ઓલાનો તો ખાલી દાંતમાં હલવાનું, અંદર ન હોય કર્યું. મારા શરીર પ્રમાણે અહીંયા હોઠે નો પહોંચ્યું. અહીંયા નો આવ્યું. અહીંયા એમને શું થયું ભાઈ? 20 વાળી પાણીની બોટલ લીધી ને બધાએ પીધું. પેલા દાબેલી ખાવા કોણ લીધો? રતનપોળ માર્કેટમાં 30 વાળી દાબેલી ખવડાવી લે. 30 વાળી દાબેલી ખવડાવી. 30 પૈસા કેટલું અમે બજારમાં? ખરું પૈસા કેટલું? ચણા ખાધા. ચણા કોને ખવડાવ્યા? ચણા 2 ખવડાવ્યા લે. ચણા 2 ખવડાવ્યા હતા. સારું, હાલો ભાઈ, એવું કાંઈ નથી. કોને ખવડાવ્યો હું મગાઈ લઉં, નહીં, પણ નક્કી એવું કરો. પૈસાની પૈસાની વાત નથી, પણ અમારો ભગો ખાવાની વાત છે. નહીં, અમારો ભગો છે. માનું છું કે પેલા અમારી નામ સાથે ભગો એટલે જ છે. હા, એટલે પેલા અમારી સાથે બહુ એવું કર્યું, બહુ એટલે દાવ ઉપર દાવ. અમે તો બહુ જૂના છીએ. મિત તો હજી હમણાં જોઈને થયો મને છે. પૂર્ણ રૂપમાં મળ્યું. પણ ભગો નથી. પણ વાત ઈ હતી કે મગાવવાનું શું છે, પણ એકબીજા ઉપર ખો આપી રહ્યા છે. શું મગાવવાનું છે? પ્રીમિયમ વેજ પેક 4 ઉત્તરાખંડમાંથી મંગાવતો હતો? લાપીનોસ. જે મગાવવું હોય, પીઝા જે બી તારે મગાવવો હોય, કે જે બી કરવું હોય. બોલો બકા મહારાજ કી જય. જમવાનું આવી ગયું છે, વાત જોવામાં નહીં આવે. આ ભાઈ પોતાના ફોટા જોવામાં વ્યસ્ત છે, પણ અમે જમવાનું ચાલુ કરી દઈએ. ભૂખ લાગી ગઈ ટકાટક. સેવ મસાલાનું શાક છે અને આમાં જે પુલાવ, આમાં શું છે? ભીંડી મસાલા. ભીંડી મસાલા. અને આમાં છે દાલ ફ્રાય, જીરા રાઈસ, ડુંગળી. ટકાટક કાંઈ નો ઘટે. હવે જીવનમાં ઘટે તો પગારના લગન ઘટે. લગન માટે એક્સાઇટેડ. તો બસ ઘરે આવી ગયો છું અને 2-3 કલાક ભેગા થઈને ફોટા સિલેક્ટ કર્યા. આ કરું, ના આ નથી સારો, આ સારો છે. આમાં થોડા બેયની સ્માઇલ હરખી નથી, આમાં નથી. એવું કરીને 2 કલાકે ફોટો સિલેક્શન થયું છે. કાલથી એડિટ થશે. એટલે એવું છે. પણ અત્યારે મને નીંદર આવતી હતી એટલે મેં કીધું હું તો જાઉં છું ઘરે. એટલે જમીને થોડા ઘણા ફોટા એડિટ કર્યા, પછી ગયો ઘરે. પણ કાલે આપણી પાસે સિલેક્શન આવી ગયું છે, તો હવે સીધું એડિટ કરવાનું રહી ગયું. બરાબર છે. આ જે ક્રિશી અને સિદ્ધિ બી સૂઈ ગયા છે હું આવ્યો ત્યારે.
One eternity later. કાલે પછી લેટ નાઇટ આવ્યો તો એટલે સુઈ ગયો તો. પણ હવે તમને ગ્રીસીવને ન મળાવું તો આ બ્લોગમાં તમને મજા ન આવે ને. ગ્રીસીભાઈ હેલો ગ્રીસીભાઈ હેલો ગલીદો માલ દીકલો હેલો ગલીદો. હેલો કે હાય કે તો ઋષિ હાય હાય આમ કર હાય કર હાય કર ઋષિ આમ કર તો ઋષિ આમ કર હાય હાય ગીજી મૂડી ખાતું હે મૂડી ખાતું હે મૂડ હોય તો કરવાનું બાકી નહીં હાય કરવાનું. હાય ઋષિ હાય તું હાય કહી દે મમ્મી. હાય બસ હાય કહી દે તું હવે. એ ટબમાં હમણાંથી નાહવાની આદત પડી ગઈ છે એટલે હવે ઉઠીને સીધું એ જ જોતું હોય છે ટબ. માય હેલો મિસિસ ચલ્લો. અત્યારે બની રહી છે કૃષિ માટે ઉપમા. અને બસ તો હવે આજનો દિવસ અહીંયાથી શરૂ થયો છે મારો એટલે હવે નાસ્તો વાસ્તો કરીશું. અને હમણાંથી છે ને રોજ 8 વાગે સવારના વહેલા ઉઠી જાય. 8 ને 7 નક્કી નહીં, ક્યારેક 7 વાગે સૂઈ જાય. હું બોલું છું મને નથી ખબર પડતી. ક્યારેક 7 વાગે ઉઠી જાય ને ક્યારેક 8 વાગે ઉઠી જાય ને નક્કી જ નથી, કોઈ ટાઈમ શેડ્યુલ જ નથી. બાકી હું જનરલી છોકરાઓને છે ને આમ ટૂંકમાં એક નિયમ હોય કે 8 વાગે ઉઠી જવાનું. આને હમણાં સુધી હતું પણ હમણાંથી ખબર નહીં, હવે ઉઠવાનું ચાલુ કરી દીધું છે એટલે એવી રીતના છે. માથાની તકલીફ છે. કોણ તને માથાની તકલીફ છે? કોના લીધે? મારા લીધે કે કૃષિના લીધે? બેયના લીધે. એ મેં શું કર્યું હે? મેં કઈ નથી કર્યું. હા તો સીટીઓ તને સીટીઓ મારે જ બોલો. લે હોટ રહી ને તો પણ હોટ રહી તો અવાજ એક તો આમ કે ને કે આમ નગર બોલતી હોય ને તો જોરથી બોલતી હોય. આ કુકરનો અવાજ આવે ને એની કરતાં વધારે બોલતી હોય. કુકરનો અવાજ આવે ને એની કરતાં વધારે બોલતી હોય. પણ જ્યારે આમ ટૂંકમાં આમ બ્લોગ ચાલુ કરું એમ વાત નથી હતી. હવારમાં નો મકોડા ભેગા નો થયા હોય. તમને ખબર તો છે, નકર તો એમ થાય. હા એ વાત સાચી. સવારમાં મકોડા ભેગા ન થઈ ગયા હોય પણ આપણે શું કે આપણે મોઢું ધોઈએ એટલે થઈ જાય. આખ ચીકી જીગી જીગી ચીકી લાગજી, આખ ચીકી ચીકી લાગજી. ચાલો તો નાસ્તો કરી લો. હા પતિદેવ નાસ્તો કરી લે ને પછી ઓફિસ ભેગા થાય ને નાહી ધોઈને. બરાબર છે. અત્યારે ભેગા છે ઓહો 9:15 થઈ ગયા. 9 થઈ ગયા તો મળીએ. બરાબર છે. એટલે બસ કંઈ નહીં, અહીંયા મળીએ નહીં. હવે ટૂંકમાં પછી નવો વ્લોગ ચાલુ કરવો પડશે ને અહીંથી, અને અહીંયા કટ કરવો પડશે. સમજો ને તમે? તો રૂટીન પ્રમાણે તમને કહી દો કે ભાઈ વિડીયો લાઈક કરી દેજો, કમેન્ટ કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. બરાબર છે. અને તો અહીંયા જ હું આ બ્લોગને એન્ડ કરું છું. તો મળીએ એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રામ રામ, આવજો.